વેલફેર હોસ્પિટલ ઓડિટોરિયમ હોલમાં WBVF શિક્ષણ સમિતિ સંચાલિત મિશન બુનિયાદ પ્રોજેક્ટ અંતર્ગત CET 2025 પરીક્ષામાં મેરિટ યાદીમાં આવનાર ભરૂચ જિલ્લાના ધોરણ 5ના લગભગ 6 બ્લોકમાં 108 ગામોની 156 શાળાઓમાં 125 જેટલા વિદ્યાર્થીઓને સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ WBVFના ડોક્ટર ઇસ્માઇલ પ્રમુખ સ્થાનેથી યોજવામાં આવ્યો હતો. વેલફેર હોસ્પિટલ ઓડિટોરિયમ હોલમાં WBVF શિક્ષણ સમિતિ સંચાલિત મિશન બુનિયાદ પ્રોજેક્ટ અંતર્ગત CET 2025 પરીક્ષામાં મેરિટ યાદીમાં આવનાર ભરૂચ જિલ્લામાં ધોરણ 5ના લગભગ 6 બ્લોકના 108 ગામોની 156 શાળાઓમાં 125 જેટલા વિદ્યાર્થીઓને સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ WBVFના ડોક્ટર ઇસ્માઇલના પ્રમુખ સ્થાનેથી યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં WBVFના તમામ હોદ્દેદાર, સરકારના પ્રતિનિધિ તરીકે અધિકારીગણ, તેમાં જંબુસર અને આમોદના TPEO, આમોદ અને ભરૂચના BRC કોઓર્ડિનેટર તેમજ તેજસભાઈ પટેલ, CET જિલ્લા નોડેલ અધિકારી, સામાજિક કાર્યકર્તા, તાલુકા સંયોજક, ગામ સંયોજક, આગેવાનો, ટીમ મેમ્બર્સ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું પ્રાસંગિક ઉદ્બોધન શરૂ થયું. મિશન બુનિયાદના સભ્યો એવા ફરીદાબેન કડવાએ મહેમાનોનું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું અને સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન કર્યા. તેજસભાઈ પટેલ વાલીનું ઉદ્બોધન કર્યું. તેમના વાલીઓ અને વિદ્યાર્થીઓને CET પરીક્ષા અને સરકારની યોજના વિશે સમજ આપી. સાથે સાથે મિશન બુનિયાદ ટીમની પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. હું ઉગ્રતદાર યાકુબ મુસા, પ્રિન્સિપાલ પ્રાથમિક શાળા સિમરઠા, તાલુકા આમોદ, જિલ્લા ભરૂચ, મિશન બુનિયાદ હેડ. WBVF સંચાલિત મિશન બુનિયાદ અંતર્ગત CET જે સરકારશ્રીની કોમ્પિટિટિવ એક્ઝામ છે એ બાળકોને આમોદ, જંબુસર, વાગરા અને ભરૂચ તાલુકાના 108 ગામ જે WBF કાર્યક્ષેત્રના છે, જેમાં 156 શાળાઓએ ઓનલાઈન ઓફલાઈન WBF મિશન બુનિયાદની ટીમ દ્વારા પરીક્ષામાં ભાગ લઈને ખૂબ ઉત્તીર્ણ થયા છે, જેનો આજે ઇનામ અને સન્માન કાર્યક્રમ વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં રાખવામાં આવ્યો છે, જેમાં 125 વિદ્યાર્થીઓ ઇનામને લાયક બન્યા છે, જેમાં 55 વિદ્યાર્થીઓ એવા છે જે WBFની 16/3/2025 આમોદ મુકામે લેવાયેલી પરીક્ષામાં તેઓ 69ની ઉપર માર્ક લાવ્યા છે. એ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે ઉપસ્થિત રહ્યા છે. સાથે સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ જગતના અધિકારીશ્રીઓ, WBFના બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી, WBFના પ્રમુખશ્રી પણ ઉપસ્થિત રહી આ બાળકોને, આ શિક્ષકોને, આ વાલીઓને પ્રોત્સાહિત કર્યા છે અને ખૂબ જ સુંદર કાર્યક્રમ આજે આ વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં રાખવામાં આવ્યો છે. તો આ તકે વાલીઓ, બાળકો, શિક્ષકોને શુભેચ્છા પાઠવું છું. તેઓ જીવનમાં આગળ વધે. સાથે સાથે આ યજમાન સંસ્થા કે જે વારંવાર WBF સંસ્થાના કોઈપણ કાર્યક્રમમાં અવિરત અમારી સાથે ખભે ખભા મિલાવીને સાથે કામ કરે છે. કોઈપણ વસ્તુની જરૂરિયાત હોય કે હોલની જરૂરિયાત હોય તો તેઓ હસતા ચહેરે અમને ખુશી પરમિશન આપીને અમારી કાર્યક્રમમાં સહભાગી થઈને ખભે ખભા મિલાવીને સાથ સહકાર આપે છે. એ બદલ વેલફેર હોસ્પિટલના માન્ય પ્રમુખ ડૉક્ટર ખાલિદ સર, એમની મેનેજમેન્ટ ટીમ અને એમના તમામ સભ્યોને હું આ તકે WBFના પ્રતિનિધિ તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું કે જ્યારે પણ આવા કાર્યક્રમો થાય ત્યારે તેઓ અમને ચોક્કસ સાથ સહકાર આપશે. જય હિન્દ, જય ભારત.